સુરતના પ્રવાસે દેશના વિદેશ પ્રધાન એસ જયશંકર છે. દેશની સીમા પરના તણાવ અને પાકિસ્તાન અંગે જયશંકરે નિવેદન આપ્યું. દેશની સીમા અને આતંકવાદ મામલે દેશની નીતિ સ્પષ્ટ છે. દેશની સીમા પર સ્થિરતા અને શાંતિ નહીં આવે ત્યાં સુધી વાતચીત શક્ય નથી. અત્યારે તો સંબંધ જેવા છે તેવા જ રહેશે. આતંકવાદ સામે કોઈ પણ સમાધાન નહીં થાય. ટેરરિઝમનો જવાબ કાઉન્ટર ટેરરિઝમ જ હોઈ શકે. जानते हैं कि सीमा में तनाव है और उसके कारण अभी हमारे रिश्ते जो हैं उसमें एक किस्म से एक अबनॉर्मैलिटी आई है और उसमें हमारी सोच बहुत साफ है कि जब तक सीमा में स्थिरता और शांति नहीं आएगी तब तक जो रिश्ते जो हैं वो जिस तरीके से बिगड़ गए हैं वो वहीं के वहीं रहेंगे. तो पाकिस्तान के बारे में देखिए, ये एक किस्म से पाकिस्तान का सवाल भी है पर आतंकवाद का भी है. और मैं कहूँगा कि कुछ भी हम करें आतंकवाद के साथ कभी भी कॉम्प्रोमाइज नहीं करना चाहिए. સુરતમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે ઉદ્યોગકારો સાથે પરિસંવાદ કર્યો. સુરત કોમર્સ ઓફ ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિદેશ પ્રધાને ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી. હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. યુક્રેન રશિયા યુદ્ધના કારણે G7 દેશોએ રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો, જેના કારણે સુરતના હીરા ઉદ્યોગ પર અસર થઈ. સુરતના હીરા વેપારીઓએ આ અંગે વિદેશ પ્રધાને રજૂઆત કરી. વિદેશ પ્રધાને વેપારીઓને ખાતરી આપી ભારત સરકાર તેમની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરશે. વિદેશ પ્રધાને વેપારીઓને સૂચન કર્યું કે કોરોના બાદ અનેક દેશમાં નવા માર્કેટનો અવકાશ રહેલો છે. વેપારીઓ નવા માર્કેટ અંગે પણ વિચારે અને તે દિશામાં પોતાના ઉદ્યોગને આગળ વધારે. આ ઉપરાંત વિદેશ પ્રધાને કહ્યું, જ્યાં સપ્લાય લાઇન ઓછી હોય ત્યાં માર્કેટ ખરાબ થાય છે. અત્યારે માર્કેટને કઈ રીતે ડાયવર્ટ કરવું તેના પર વિચારવું જોઈએ. એમના ઉત્તરની અંદર એમને મને જવાબ આપેલો કે અમે એ બાબતે G7 G20 સાથે પણ અમે ડિસ્કસ કરી રહ્યા છીએ. એનું યોગ્ય સોલ્યુશન લાવવા માટેના પણ અમારા પ્રયત્ન છે, કારણ કે દરેક કન્ટ્રીને પોતપોતાના કંઈક નોર્મ્સ અને રૂલ્સ હોય છે. પરંતુ સાથે એ પણ અમને સજેશન કર્યું કે કોવિડની પરિસ્થિતિ પછી ભારતને ઘણી કન્ટ્રીઓમાં નવા ઉદ્યોગો માટેના સપ્લાય માટેના માર્ગ મોકળા થયા છે. એ પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીએ નવા કન્ટ્રીની અંદર નવા રિસોર્સિસ ઊભા કરવા જોઈએ અને આની માટે ભારત સરકાર સંપૂર્ણપણે સહયોગ કરશે. हम लोगों ने अपनी बात उन दोनों के सामने रखी तो है जो, पर हम ये भी जानते हैं कि यूरोपियन यूनियन ये सैंक्शन पॉलिसी में काफ़ी आगे बढ़ चुका है, क्योंकि अब डायमंड वाला सैंक्शन तो बाद में आया है, इसके पहले बहुत सारे और भी सैंक्शन आए हैं. तो अभी जो है, जो मुझे जो जानकारी है इसको कैसे इम्प्लीमेंट करें, इसका क्या परिणाम होगा, क्योंकि अगर सब डायमंड्स एक ही जगह चले जाएं तो उसका भी एक सैंक्शंस के नाम पे आप कुछ और कर रहे हैं.